હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનું છે, વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ ઓલખ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે। સરસ મજાનું સિંગર છે દિનેશ ઠાકોર। તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે। વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે નવો એક લઈ લેવાનો છે બેકગ્રાઉન્ડ। તો જોઈ શકો મિત્રો આપણે એક લઈ લઈએ બેકગ્રાઉન્ડ। તો આવી રીતે આપણે કંઈક એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય। બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે કમ્પ્લીટ સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો અહીં આપણે સરસ મજાનું એક આપણે ડાઉનલોડ કરેલા એટલે કે પીએનજી ફોટા લઈ લેવાના છે, પીએનજી કરેલા। તો આવી રીતે આપણે પીએનજી ફોટા લઈ લેવાના છે સિંગર અને એક્ટરના। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી ફોટો સેટ કરી લેવાના છે। તો આવી રીતે આપણે સિંગર અને એક્ટરનો ફોટો આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકન આપણે સેટ કરી દેવાના રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનો આઇકન આપણે પીએનજી ફોટો સેટ કરી લેવાના છે। તો કમ્પ્લીટ સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે થોડુંક આવી રીતે આઇકન પણ એક્ટર અને સિંગરનો આવી રીતે આપણે કમ્પ્લીટ ફોટો સેટ કરી દેવાનો હોય। હવે પછી મિત્રો આઇકન આપણે સરસ મજાનો એક લઈ લેવાનો છે બેકગ્રાઉન્ડ। તો જોઈ શકો મિત્રો હું આઇકન એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં હું। તો આવી રીતે આપણે કમ્પ્લીટ એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું। સેટ કર્યા પછી મિત્રો આને આવી રીતે આપણે ઝૂમ કરવાનું હોય। ઝૂમ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે સેન્ટ ટુ બેક કરવાનું રહેશે। સેન્ટ ટુ બેક કર્યા પછી મિત્રો આઇકન આપણે થોડુંક હજી ઉપરની સાઈડ ખસેડી લેવાનું છે। આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરવાનું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે સરસ મજાનું એક લઈ લેવાનું છે ટાઇટલ। તો જોઈ શકો મિત્રો આઇકન એક ટાઇટલ લઈ લેવાનું છે। તો આવી રીતે આપણે ટાઇટલ લઈ લેવાનું છે। તો સરસ મજાનું એક આપણે આઇકન ટાઇટલ સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકન ટાઇટલ લગાવી દેવાનું છે। ટાઇટલ લગાવ્યા પછી મિત્રો આઇકન આપણે લઈ લેવાનું છે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ। તો બેકગ્રાઉન્ડ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો આઇકન એક બેકગ્રાઉન્ડ સરસ મજાનું સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને સેટ કરવાનું છે। તો આવી રીતે બ્લેક કલરનું આઇકન આપણે શેડો આપવાનો હોય। તો આવી રીતે આપણે સરસનું સેન્ટ ટુ બેક કરી લેવાનું હોય। સેન્ટ ટુ બેક કર્યા પછી મિત્રો આઇકન આપણે સરસ મજાનું એક આપણે સિંગરનું નામ લખી લેવાનું છે। તો પહેલું તો આપણે બ્લેક કલરનું પાછું એક બેકગ્રાઉન્ડ લેવાનું છે, તેને પણ આવી રીતે આપણે સરસ મજાનું ક્રોપિંગ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે સરસ મજાનું ક્રોપિંગ કરી લેવાનું હોય। તો જોઈ શકો મિત્રો આવી રીતે 33ની સાઇઝમાં ક્રોપિંગ કરવાનું હોય। તો આવી રીતે આપણે સરસનું આઇકને સેટ કરી દેવાનું એટલે કે શેડો આપી દેવાનો હોય। હવે પછી મિત્રો આઇકન આપણે સરસ મજાનું એક આપણે સિંગરનું નામ લખી લેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સિંગરનું નામ લખી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સરસ મજાનું દિનેશ ઠાકોર। તો આવી રીતે આપણે સરસ મજાનું નામ લખી લીધું હોય। તો હવે પછી મિત્રો બેક સાઈડ આપીને આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સિંગર લખી લેવાનું છે। તો આવી રીતે આપણે સિંગર પણ લખી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે નાનું એવું સેટ કરીને આઇકન આપણે સેટ કરી દેવાનું હોય। હવે પછી મિત્રો જાડા અક્ષર કરી લેવાના ફોન્ટમાં જેને આવી રીતે આપણે તો જાડા અક્ષર થઈ ગયા પછી મિત્રો આઇકન આપણે એક લીટી પાડવાની। તો આવી રીતે આપણે સરસનું ટાઈપિંગમાં જઈને આવી રીતે આપણે લીટી બનાવી દેવાની છે। તો હવે પછી મિત્રો આઇકન આવી રીતે આઇકને સેટ કરી દેવાની। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે સરસ મજાનો એક આપણે લોગો લગાવી દેવાનો છે। તો ચેનલનો લોગો સરસ મજાનો એક આપણે પહેલું તો આઇકન ટાઇટલ લખી લેવાનો છે। તો ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા હોય કે વ્લોગના વિડીયો બનાવતા હોય એ પણ આપણે સેટ કરી લેવાનું હોય। તો સરસનું સેટ કરી લીધું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે સરસ મજાનો આઇકન લોગો પણ સેટ કરી લેવાનો હોય। તો સરસ મજાનો આઇકન આપણે ચેનલનો લોગો સેટ કરી દેવાનો હોય। તો આવી રીતે આપણે ટાઇટલ પણ આઇકન આપણે આવી રીતે આપણે લખીને સેટ કરી દેવાનું રહેશે। ખૂણામાં સરસનું આપણે સેટ કરી લીધું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે સરસ મજાના એક આપણે ટાઇટલને ચોખ્ખું કરવા માટે આવી રીતે આપણે સરસની સ્ક્રીન લાઇટ વધારી દેવાની છે। તો સરસનું સેટ કરી લીધું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે સિંગરના ફોટો ઉપર પણ આપણે સ્ક્રીન લાઇટ વધારી દેવાની છે, આવી રીતે આપણે 40ની સાઇઝમાં। તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો આઇકન એક્ટરના ફોટો ઉપર પણ આપણે આઇકન આપણે સરસની આઇકન સ્ક્રીન લાઇટ વધારી દેવાની છે। તો 40ની સાઇઝમાં આવી રીતે આપણે વધારી દેવાની રહેશે। તો સરસનું આપણે સેટ કરી લીધું હોય। તો સરસનું સેટ થઈ ગયું હોય। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સ્ક્રીન લાઇટ પર આપણે સરસની વધારી દીધી છે એટલે સરસનું ચોખ્ખું પીએનજી પોસ્ટર અને સેટ થઈ ગયું હોય। તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે એટલે સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય।
તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગની અપડેટ નવા જોને મળતી રહેશે. તેના માટે અમારી જય ગોગા મહારાજ ઓળખ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.